ડાયટ પર છો પણ મેંગો આઈસ્ક્રીમ ખાવી છે, ડોન્ટ વરી, અહીંયા આગળ આપણી પાસે તૈયાર છે સુપર હેલ્ધી અને હાઈ પ્રોટીન મેંગો આઈસ્ક્રીમ. એના માટે મેં અહીંયા મખાના લઈ લીધા છે, એમાં કાજુ અને બદામ નાખીને એની અંદર ગરમ દૂધ નાખીને આપણે એને 1 કલાક માટે રહેવા દઈશું. 1 કલાક રેસ્ટ થઈ ગયા પછી આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. એને બિલકુલ પેસ્ટ બનાવી દેવાની છે. એના પછી આપણે અહીંયા ગાડી એક મિક્સર જારની અંદર મેંગો લઈ લઈશું. મેંગો લીધા પછી એની અંદર અહીં પનીર લીધેલું છે, પનીર લઈ લેવાનું છે. પનીર લીધા પછી મેં અહીંયા હની લીધું છે, 1 ચમચ જેટલું હની લઈ લેવાનું છે. અને એની અંદર આપણે નાખી દઈશું દૂધ. એ દૂધ નાખી અને આપણે એનું મિક્સર બનાવી લઈશું. મિક્સર તૈયાર થઈ જાય એટલે આપણે જે પહેલાં મખાનાની પેસ્ટ બનાવી હતી એની અંદર નાખી અને ફરીથી આપણે એની પેસ્ટ બનાવી લઈશું. પેસ્ટ બનાવી દીધું એટલે આપણો આઈસ્ક્રીમનો બેઝ તૈયાર થઈ ગયો છે. આઈસ્ક્રીમના બેઝને તમે બાઉલની અંદર કાઢીને એને મેંગોથી ગાર્નિશ કરી અને ફ્રીઝરની અંદર મૂકી દેવાનું છે. ફ્રીઝરની અંદર 7 થી 8 કલાક સુધી મૂકી રાખશો એટલે તમારી મેંગો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગઈ છે. ખાઓ અને ટેસ્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.